નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સપ્તર સંકુલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 7ની અંદર પ્રોસ જોવાના છે. પ્રોસમાં યુનિટ નંબર 2 આપણે યુનિટ નંબર 1માં જોઈ ગયા હતા ધ ગંગા. હવે આજે જોવાનું છે ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ, પેજ નંબર 76, એટલે 76 નંબરનું પેજ કાઢો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 પેજ નંબર 76 અને સાથે તમે પેન્સિલ પણ રાખવાની છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તમે આ જે શબ્દ છે, મિનિંગ છે, એના સ્ક્રીનશોટ પાડી લો, પછી છેલ્લા તમારે લખવાનો છે. પાડી લીધો? હવે જો વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 2 ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ, એમાં આપેલો છે આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગનો અર્થ થાય વ્હાઇટ જે રંગ છે એની રંગવાની કળા. દરેક વ્યક્તિમાં કળા અલગ અલગ પ્રકારની હોય. કોઈક વ્યક્તિ ગાવામાં સારું હોય, કોઈક વ્યક્તિ લખવામાં સારું હોય, કોઈ વ્યક્તિ બોલવામાં સારું હોય. તો અહીંયા રંગવાની વાત કરવામાં આવે છે. એમાં એક વિદ્યાર્થી છે, બરાબર? તો એ વિદ્યાર્થીને આપણે અને એને વિદ્યાર્થી ઘણા બધા મિત્રો પણ આવે છે, આંટ પોલી પણ વાતચીત કરે છે, એ આપણે સંવાદ સમજીએ. જુઓ તો, ઇટ વોઝ સેટરડે એ હોલીડે, શનિવાર હતો અને તે પર રજાનો દિવસ હતો. ધેર વોઝ નો સ્કૂલ એન્ડ નો હોમવર્ક ટુ ડુ, તે દિવસે સ્કૂલે પણ જવાનું ન હતું અને હોમવર્ક પણ ન હતું. હોમવર્ક એટલે ગૃહ કાર્ય પણ ન હતું. ટોમ વોઝ વેરી હેપી, ટોમ નામનો જે છોકરો હતો એ ખૂબ જ ખુશ હતો. આપણે પણ ખુશ થઈ જઈએ ને, કોઈ વખત આપણે સ્કૂલ માટે લેસન ન આપવામાં આવે, રજા આવી જાય તો ટોમ પણ પોતે ખુશ થઈ ગયું હતું. બટ જસ્ટ ધેન, પછી આંટ પોલી કલ્ડ હિમ, એમાં તરત જ આંટ પોલી એમને કહે છે, એન્ડ સેડ લુક હિયર, આ બાજુ જુઓ તો, લુક હિયર ટોમ આ બાજુ જુઓ તો, ટુડે યુ આર નોટ ગોઈંગ આઉટ ટુ પ્લે, આજે તારે રમવા જવાનું નથી. આવું કોણ કહે છે? ટોમના જે આંટી છે, આંટ પોલી કહે છે, આજે તારે રમવા જવાનું નથી. આઈ વોન્ટ યુ ટુ વ્હાઇટ વોશ ધીઝ હોલ ફેન્સ, હોલ ફેન્સ છે વાડ, આપણી ઘરની આજુબાજુ વાડ છે, એ વાડને આપણે ત્યાં રંગવાની છે, વ્હાઇટ વોશથી, વ્હાઇટ રંગથી રંગવાની છે. ટેક ધીસ બકેટ ઓફ ધ વ્હાઇટ વોશ, શું કહે છે? આ વ્હાઇટ વોશનું જે આ જે બાટલી છે, બાલદી છે, એ તું લે. એન્ડ ધીસ બ્રશ, આ રહ્યું બ્રશ, એન્ડ સેટ ટુ વર્ક ઇમિડિયેટલી, તરત જ તું હવે કામ કરવા ગોઠવાઈ જા. આંટ પોલી કહે છે આ વ્હાઇટ કરેલી જે બાટલી છે, ડોલ છે, લઈને તું આ બ્રશ લઈને તું રંગવા તૈયાર થઈ જાય. શું જે આપણે ઘરના શું છે? ફેન્સ છે, ફેન્સ. આગળ જુઓ, ટોમ લુકડ એટ ધ ફેન્સ, જે ટોમ નામનો જે વિદ્યાર્થી છે એ શું કરે છે? પોતે એનો જે આખું જે ફેસ છે, ખુશનો જે ફેસ હતો, ચહેરો, એને નરમાશમાં પરિણામે. શા માટે? એમની આંટ પોલી શું આપે છે? એને કામ કરવા આપે છે. શું કામ કરવા આપે છે? જે વાળ છે એને રંગવાની છે. ટોમ લુકડ એટ ધ ફેન્સ એન્ડ ધેન એટ ધ બોકેટ, ફેન્સ એ પોતે આમ વાળને જુએ છે, આ બાજુ બાટલીને જુએ છે, આમ કરે છે. સચ એ બિગ ફેન્સ એન્ડ સચ એ લોટ ઓફ ધ વ્હાઇટ વોશ, ટોમ ફેલ્ટ વેરી સેડ, ટોમને ખ્યાલ આવે છે આ જે વાડ છે આપણે અમારા ઘરની આજુબાજુ એ ખૂબ મોટી છે અને કલર પણ ઘણો બધો છે, પાછું પોતે આમ ઉદાસ થઈ જાય છે. આગળ જુઓ, સડનલી એ બ્રિલિયન્ટ આઈડિયા કેમ ટુ હિઝ માઇન્ડ, એટલે મગજમાં, બ્રિલિયન્ટ એટલે એક ખૂબ જ એક અદ્ભુત પ્રકારની એક યુક્તિ સૂજે છે ટોમને. હી ટૂક અપ હિઝ બ્રશ, એ પોતે બ્રશ લે છે અને સ્ટાર્ટેડ ટુ વર્ક સાયલેન્ટલી, સાયલેન્ટ ધીમે ધીમે પોતે કામ કરવા ગોઠવાઈ જાય છે. આવું વાડ હોય તો આમ કરીને કામ કરવા પોતે ગોઠવાઈ જાય છે. કોણ ગોઠવાઈ જાય છે? ટોમ. સૂન એટલે એનો અર્થ થાય તરત જ, થોડી વારમાં જ. હી સો એ બેન કમિંગ ધેટ વે, એ થોડી વારમાં એ સામેથી પોતાના મિત્ર બેન આવતો દેખાતો હતો. બેન હેડ
એ નાઇસ રેડ એપલ ઇન હિઝ હેન્ડ. બેનના હાથમાં એક સરસ મજાનું સફરજન હતું. ટોમ્સ માઉથ વોટરેડ. ટોમના જે મોઢાની અંદર વોટર એટલે પાણી આવે છે. આપણે કોઈ વસ્તુ આપણે મનગમતી વસ્તુ આપણે દેખા પડે તો આપણને મનમાં શું આવતું હોય? પાણી આવતું હોય. તો ટોમને એ પોતે સફરજન ભાવે છે, પોતાના મિત્રના હાથમાં છે, સામે લઈને આવે છે, એટલે ટોમ્સ માઉથ વોટરેડ. ટોમના મોઢામાં પાણી આવે છે. બટ હી કન્ટિન્યુ ટુ વ્હાઇટ વોશ. પણ તે પોતે રંગવાનું ચાલુ રાખે છે. કોણ ચાલુ રાખે છે? ટોમ. બેન વોન્ટેડ ટુ મેક ફોન ઓફ. શું કહે છે? ફન એટલે મજાક કરવાનું. પોતાનો મિત્ર કામ કરતો દેખાતો હોવાને કારણે બેન એ પોતાના મિત્ર ટોમનો મજાક કરવાને સૂચે છે. આપણા કોઈ વખત આવું થાય, આપણે કામ કરતા હોય ને આપણો મિત્ર તરત આવી જાય તો આપણે મજાક મોરાવતું હોય. જોઈ લો છે, બેન વોન્ટેડ ટુ મેક ફન ઓફ ધ ટોમ. હી વોક અપ ટુ હિમ એન્ડ સેડ. એ ટોમની પાસે ગયું અને કહ્યું, હેલો ટોમ, કેમ છો? મજામાં ને? વોટ ઇઝ ધીસ? આ શું કરે છે? આ કરવાનું હોય એમ કહે છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? વર્ક ઇવન ઓન એ હોલિડે. પાછું કહે છે આ કામ અને પાછું તું રજાના દિવસમાં કરે છે? આવું તો ન કરવાનું હોય એમ કહે છે. વર્ક સેડ ધ ટોમ. ટોમ કહે છે કામ. વોટ ડુ યુ કલ વર્ક? તું આને કામ કહે છે? વાય ઇઝ ધેટ એ વર્ક? શું આ કામ છે? આસ્ક્ડ બેન વિથ એ સ્માઇલ. આજે બેન એ ટોમનો મજાક કરે છે. શું કહે છે? તું રજાના દિવસ પણ કામ કરે છે. ત્યારે ટોમ કહે છે કામ. પછી શું કહે છે? વોટ ડુ યુ વર્ક? તું આને કામ કહે છે? વાય ઇઝ ધેટ વર્ક? પછી સામેથી શું કહે છે? બેન પણ કહે છે આ કામ જ છે ને, તું કામ જ કરે છે ને એમ કહે છે. હવે જુઓ પેજ નંબર 77. સમજવાનો પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો. આગળ જુઓ. ટોમ રિટર્ન ટુ હિઝ વ્હાઇટ વોશિંગ એન્ડ રિપ્લાઇડ. ટોમ એ પોતે જે વ્હાઇટ વોશિંગ છે એનું જે રંગવાની જે બાલદી છે, બાટલી છે, ડોલ છે ત્યાં આવે છે અને કહે છે, રિપ્લાય કહે છે, વેલ મે બી ઇટ ઇઝ નોટ. ઓલ આઈ નો ઇઝ ધેટ ઇટ ડિલાઇટ ટોમ સ્વીયર. શું કહે છે? ટોમ એ પોતે પાસે આવે છે મિત્રને અને કહે છે આ કામ એ કામ નથી, એનાથી મને ખૂબ જ આનંદ આવે છે એમ કહે છે. ખરેખર ટોમને આનંદ આવતો નથી, પણ પોતે મિત્રને એવું કહે છે મને આનંદ આવે છે, જેથી કરી મિત્ર પોતે એના કામમાં પૂરવાઈ જાય. એને આવું છે આઈડિયા છે પોતા મિત્રની. કોને? ટોમની. ટોમ કેરફુલી નો અર્થ કાળજીપૂર્વક. સ્વેપ્ટ SWEPT. સ્વેપ્ટ એટલે હાથ. સ્વેપ્ટ હિઝ બ્રશ લાઇક એન આર્ટિસ્ટ. શું તે? ટોમ એ SWEPT એટલે શું થાય? એ પોતે ખૂબ જ કાળજીપૂર્વક એક કલાકાર પોતે રંગવડ રંગતો હોય એમ પોતે રંગે છે. કોણ રંગે છે? ટોમને ખરેખર રંગતા આવડતું નથી, પણ પોતાના મિત્ર બેન આવ્યો છે એને બતાવવા માટે એક કલાકાર હોય એમ પોતે શું છે? રંગવાની પોતે નાટક કરે છે, ઢોળ કરે છે. Then he stepped back and looked at the pen. શું કરે છે? સ્ટેબલ થોડું લખો STEPPED એનો થાય થોડું. ટોમ શું કરે છે? થોડુંક આમ પાછળ જાય છે, પછી આ બાજુ જાય છે, આ બાજુ જાય છે, આમ કરીને પોતે આવું કરે છે. આપણે ઘરે કોઈ રંગવું આપણે કોઈ પાકું મકાન હોય, કોઈ રંગવું આવે તો કલાકાર રંગતો હોય ને આમ રંગતો હોય, પાછા આમ જોતો હોય, આમ રંગતો હોય, પાછા આમ જોતો હોય, પછી આમ જોતો હોય. તો આવું ટોમ પણ પોતે કરી બતાવે છે. કોને કરી બતાવે છે? બેનને કરી બતાવે છે. શા માટે? એ પોતે કામમાં જ ઉતરવા માંગે છે એટલા માટે. જોઈ લો. Then he stepped back and looked at the pen. પોતે આર્ટિસ્ટ હોય એમ પોતે જુએ છે. He added a touch here and a touch there. એ થોડું આમ પણ રંગે છે, પાછું આમ પણ રંગે છે, આમ પણ કરે છે. આવું એ પોતે નાટક કરે છે. Ben watched all this. પોતાના મિત્ર જે બેન છે આમ કરી પોતે જોયા કરે છે. શું કરે છે? આમ કરી જોયા કરે છે. આગળ જુઓ. He was getting and more interested. પોતાના મિત્ર આમ કરે છે એટલે બેનને પણ પોતે કંઈક એને કરવાનું મન થાય. શું કરવાનું? કામ કરવાનું મન થાય. મને એવું જોઈ લો. He was getting more interested. At last he said, અને કહે છે, Tom, may I whitewash a little? મને થોડુંક રંગવા આપને.
ટોમને કહે છે ટોમને રંગવાનું ગમતું નથી, પણ પોતે પોતે એમાં પોતે મનાવે છે. કોણ મનાવે છે? બેન મને ટોમને બનાવે છે. જોઈ તો શું કહે છે? મને થોડુંક રંગવા આપતો. શા માટે આવું કહે છે બેન? કે ટોમ પોતે આમ કરે છે, આમ કરે છે, પછી આમ કરે છે, અને રંગવાની કઈ મજા આવતી હોય તો મને પણ મજા આવે ને, એમ લાગે છે. કોણ લાગે છે? બેનને લાગે છે. આગળ જુઓ. નો નો હી સેડ. ટોમ પોતે ના પાડે છે, ના ના. આન્ટ પોલી ઇઝ વેરી પર્ટિક્યુલર અબાઉટ ધીસ ફેન્સ. હું કહે છે હું તને રંગવા આપીશ નહીં. જે મારી કાકી છે આન્ટ પોલી, એ ખૂબ જ કાળજી રાખે છે. જો ખરાબ રંગી કાઢે તો મને ખીજાશે, હું તને આપીશ નહીં, એમ કહે છે. એવરીબડી કેન નોટ પેન્ટ ધ વોલ ધ રાઇટ વે. પાછું કહે છે દરેક જણને મારા જેવું રંગતા ન આવડે, એમ કહે છે. કોણ કહે? ટોમ કહે છે. કોને? બેનને કહે છે. ઇઝ ધેટ સો? આસ્ક બેન ઇન સરપ્રાઇઝ. ટોમ આઈ વિલ વેરી કેરફુલ. પાછું વિનંતી કરે છે, ટોમ મને થોડુંક રંગવા આપને, હું ખૂબ કાળજી રાખીશ. પ્લીઝ લેટ મી ટ્રાય જસ્ટ એ લિટલ. મને ખાલી થોડુંક રંગવા આપજો. એમ આપણે કોઈ મિત્ર હોય ને, આપણે કહીએ ને મને થોડુંક રંગવા આપે, એમ એટલે બેન પણ કહે છે મને થોડુંક કંઈ રંગવા આપે, એટલે મારી જે આનંદ છે એ પૂર્ણ થઈ જાય. બેન જોઈ લો, આગળ જોઈ લો. પ્લીઝ લેટ મી ટ્રાય જસ્ટ એ લિટલ. બેન આઈ ડોન્ટ માઇન્ડ. ટોમ સેડ. ટોમ પોતે કહે છે મારા મિત્ર બેન તને રંગતા આવડતું નથી, હું તને આપીશ નહીં, એમ કહે છે. લુકિંગ ટુ વેરી કાઇન્ડ. પાછું કહે છે તું તો ખૂબ જ દયાળુ દેખાય છે. બટ યુ ડુ નોટ નો આન્ટ પોલી. તું મારા આન્ટ પોલીને જાણતો નથી. સી વિલ કિલ મી. તે મને મારી નાખશે નહીં, પણ તે મને ખીજાશે. તું મારા મમ્મી આન્ટ પોલી છે જાણતો નથી. સી વોન્ટ્સ મી એન્ડ મી અલોન ટુ ડુ ઇટ. હું કહે છે સી વોન્ટ્સ મી. તે મને રંગવા આપ્યો છે, તું મને એકલો છોડી દે. આગળ કેસ જોઈ લો. આઈ વિલ બી કેરફુલ ટોમ. પાછું જે બેન છે ટોમનો મિત્ર, એ પોતે કહે છે મારા મિત્ર ટોમ હું ખૂબ કાળજી રાખીશ. જે વાળ રંગવાની છે એ ખૂબ કાળજી રાખીશ. મને આનંદ થાય છે. પ્લીઝ લેટ મી ટ્રાય. મને પ્રયત્ન કરવા દે. આઈ વિલ ગીવ યુ હાફ માય એપલ. પાછું શું કહે છે? એને લાલચ આપે છે. શું લાવ્યો હતો? એપલ લાવ્યો હતો ને, એટલે શું કહે છે તને હું અડધું એપલ આપીશ, સફરજન આપીશ, પણ મને થોડુંક રંગવા દે. નો નો બેન આઈ એમ અફ્રેડ. ના ના મારા મિત્ર બેન હું ભયભીત થાઉં છું. ટોમ આઈ વિલ ગીવ યુ ધ હોલ એપલ. પાછો પોતાના મિત્ર જે બેન નામનો જે મિત્ર છે એ કહે છે તને અડધું નહીં પણ આખું સફરજન આપીશ. ટોમ ગેવ બેન ધ બ્રશ એન્ડ ટૂક હિઝ એપલ. ટૂક એટલે લઈ લેવું. પછી ટોમ એ બેનને પોતે જે વાળમાં જે બ્રશ છે એ આપે છે અને પોતે આખું એપલ લઈ લે છે. બેન સેટ ટુ વર્ક ઇન ધ હોટ સન. પછી આ જે મિત્ર છે પેલો બેન એ પોતે આખા તડકાની અંદર જે વાળ રંગવાની હોય એ રંગવા પોતે ગોઠવાઈ જાય છે કે ખૂબ જ તડકો પણ પડ્યો હોય એટલે. જો તો આગળ જુઓ. ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ એ ટ્રી એન્ડ એટ ધ એપલ. ટોમ એ પોતે ખુશી ખુશીથી જે સાયણાવાળું જે વૃક્ષ હોય એના નીચે બેસી જાય છે અને પોતે એપલ ખાય છે. કોણ ખાય છે? ટોમ. જ્યારે પોતાના મિત્ર છે એ તડકામાં પોતે રંગે છે, આવું પોતે જોઈએ છે. હી કેપ્ટ ટેલિંગ બેન અગેન એન્ડ અગેન. પોતાના મિત્રને વારંવાર કહે છે. શું કહે છે? બેન લુક એટ ધેટ પાર્ટ ઓફ ધ ફેન્સ. યુ હેવ નોટ ડન ઇટ રાઇટલી. પોતે સફરજન ખાતા ખાતા પોતે પોતાના મિત્રને કહે છે હું કહે છે તું સારું રંગજે, આ તું બરાબર રંગતો નથી. ડુ ઇટ અગેન ઓર આન્ટ પોલી વિલ બી એંગ્રી. જો તું સારું રંગશે નહીં તો મારી જે આન્ટ પોલી છે એ મને ખીજાશે, એમ કહે છે. પોર બેન સ્વીટેડ ઇન ધ સન ફોર એ લોંગ ટાઈમ. પોર એટલે શું કહે? બિચારો. બિચારો જે બેન છે એ લાંબા સમય સુધી તડકાની અંદર પોતે કામ કરે છે. શું કામ કરે છે? જે ઘરની આજુબાજુ જે વાળ છે એ રંગવાની કામ કરે છે. વેન બેન વોઝ ટાયર્ડ
જ્યારે પોતાના મિત્ર બેન પૂરી થાકી જાય છે, TIRED, ટાયર્ડ થાકી જવું. ટોમ અલાઉડ બિલી ટુ ધ વ્હાઇટ વોશ. પછી ટોમનો બીજી મિત્રો આવે છે. કોણ આવે છે? બિલી, BILLY. એના પહેલા કોણ આવ્યું હતું? બેન આવ્યું હતું. થોડા સમય પછી બિલી આવે છે. ટોમ એને પર રંગો આપે છે. બિલી ગેવ એ કાઇટ ટુ ટોમ. બિલી પોતે રંગવા માટે ટોમને પોતે શું આપે છે? પતંગ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો શું આપે છે? પતંગ. વેન બિલી વોઝ ટાયર્ડ, જ્યારે બિલી પોતે થાકી જાય છે, જોની ગોટ હિઝ ટર્ન ફોર એ પેર ઓફ ધ માર્બલ્સ. માર્બલ્સ નું થશે લખોટી થશે. એના પછી ત્રીજો મિત્ર આવે છે. કોણ આવે છે? જોની. ત્રીજો મિત્ર આવે છે જોની. જોની એ પોતે રંગવા માટે એ પોતે કિંમત ચૂકવે છે. ચૂકવે છે માર્બલ્સ. દસ એવરી બોય પેઇડ એ પ્રાઇસ ટુ ગેટ એ ચાન્સ ટુ વ્હાઇટ વોશ ધ ફેન્સ. દરેક મિત્ર પાસે આવે છે રંગવા માટે પોતપોતાની જે કિંમત ચૂકવે છે. બેન એ આખું એપલ આપે છે. જો પછી આ જે બિલી છે એ કાઇટ આપે છે. યા જોની છે પોતે માર્બલ ચૂકવે છે. They came to a laugh at Tom, but Tom made them work. બધા મિત્રો હસતા હસતા આવે છે, ટોમની મજાક કરે છે, પણ ટોમ એ તેમને પોતાના યુક્તિપૂર્વક એના કામમાં પરોવે છે. આફ્ટર જુઓ પછી બાય આફ્ટરનૂન. હવે બપોરનો સમય થઈ ગયો છે. બપોર પછી ધ વ્હાઇટ વોશ ઓવર. આખું જે વાળ છે ઘરની આજુબાજુ એ બધી રંગાઈ જાય છે. They white wash the fence 3 times. આ જે white wash છે, જે ફેન્સ છે, વાળ છે, 3 વખત રંગાય છે. પહેલા કોણ રંગે છે? બેન રંગે છે. બીજું કોણ રંગે છે? જોની. ને ત્રીજું કોણ રંગે છે? બિલી. આમ 3 વખત રંગાય છે. ટોમ અર્નેડ એ નંબર ઓફ ધ પ્લેથિંગ્સ. પ્લેથિંગ એટલે રમવાની વસ્તુઓ. ટોમ એ ઘણી બધી વસ્તુઓ રંગતા રંગતા બધી પ્રાપ્ત કરે છે. કોની પાસે? પોતાના મિત્રો પાસેથી. He got 12 marbles. 12 લખોટી મેળવે છે. ટીન શોલ્ડર, પતરાનો સૈનિક. એ ડોગ કોલર, કૂતરા માટેનો એક પટ્ટો. હેન્ડલ ઓફ એ નાઇફ, ચપ્પુ માટે જે હેન્ડલ આવે એ. એન્ડ એ બિગ કે વિદાઉટ એ લક. આગળ જુઓ. એટ લાસ્ટ વેન ધ વ્હાઇટ વોશ વોઝ ઓવર. જ્યારે રંગવાનું કામ પૂર્ણ થયું, ટોમ પ્રાઉડલી ગર્વપૂર્વક વેન ઇનસાઇડ ધ હાઉસ. એ પોતે ઘરમાં જાય છે અને સેડ આન્ટ પોલી મે આઈ ગો આઉટ ધ પ્લે નાવ. હવે હું રમવા જાઉં. હાઉ મચ વ્હાઇટ વોશ હેવ યુ ડન. શું તે રંગવાનું કામ પૂર્ણ કરી નાખ્યું? ઓલ ઓફ ઇટ આઈ હેવ ફિનિશ ધ વ્હાઇટ વોશ. આખું પૂર્ણ કરી નાખ્યું. વોટ ફિનિશ? લેટ મી સી. એમને જે આન્ટ પોલીસે કહે છે, શું કહે છે કે મને જોવા દે. આન્ટ પોલી વેન્ટ આઉટસાઇડ. એ બહાર નીકળે છે. સી વોઝ રિયલી સરપ્રાઇઝ. એને સરપ્રાઇઝ થાય છે. ધ હોલ ફેન્સ વોઝ નાઇસલી વ્હાઇટ વોશ. આખી જે ફેન્સ છે ખૂબ જ સરસ રંગાઈ ગઈ હતી. વેલ ટોમ, સી સે ઇટ. એને કહ્યું ખૂબ સારું. યુ વર્ક ઇઝ એક્સેલન્ટલી. એને ખૂબ જ સારું કામ કર્યું. નાવ યુ કેન ગો એન્ડ પ્લે. હવે તું બહાર જઈ શકે છે રમવા માટે. કમ બેક હોમ યરલી. તું વહેલા આવી જજે. આન્ટ પોલી ટુક આઉટ ધ બેસ્ટ એપલ ફ્રોમ ધ બાસ્કેટ એન્ડ ગેવ ઇટ ટુ હોમ. પછી આન્ટ પોલીએ પોતે બાસ્કેટ માટે એપલ કાઢે છે અને પછી પોતાના જે પૌત્ર છે ટોમ એમને આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રોઝ છે એ આપણે પૂર્ણ કર્યું. જય હિન્દ, જય ભારત.